વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે બાકી રહેલા રસોડામાં બોલાતા ક્રિયાપદો વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા કુક. તો કુકનું ગુજરાતી શું થાય? રસોઈ કરવી અથવા તો ભોજન બનાવવું. અને કુકનું V2 કુકડ જ થાય, V3 પણ કુકડ જ થાય. તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, માય મધર કુકડ ડિલિશિયસ મીલ. એટલે કે ગુજરાતી શું થશે? મારી મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. તો અહીંયા જુઓ ભોજન બનાવ્યું એવું લખેલું છે, અને રસોઈ કરવી એવું પણ ગુજરાતી થાય, અને ભોજન બનાવ્યું એવું પણ થાય. તો આપણે આ બેમાંથી શું બોલીએ? ભોજન બનાવ્યું. તો એક જ શબ્દના ઘણા બધા અર્થ નીકળતા હોય. જ્યારે પણ આપણે ટ્રાન્સલેશન કરતા હોય ને, એટલે આપણે કઈ રીતે બોલતા હોય એ પ્રમાણે ટ્રાન્સલેટ કરવાનું. ત્યારબાદ હીટ. હીટનું ગુજરાતી શું થાય? ગરમ કરવું અથવા તો ગરમી આપવી. અને જુઓ V2માં ખાલી ફક્ત ઈડી લાગશે, અને V3માં પણ ફક્ત ઈડી જ લાગશે, હીટ. ત્યારબાદ અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, હીટ ધ ઓઇલ બિફોર ફ્રાઈંગ ધ સમોસા. એટલે કે સમોસા તળતા પહેલા તેલ ગરમ કરો. ત્યારબાદ રીહીટ આવશે. રીહીટ એટલે શું થાય? ફરીથી ગરમ કરવું. V2 ને V3 આપેલા છે. વાક્ય જુઓ, રીહીટ ધ સૂપ બિફોર સર્વિંગ ઇટ. પીરસતા પહેલા સૂપ ફરીથી ગરમ કરો. તો આવા શબ્દો આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ, પરંતુ આપણે એનું અંગ્રેજી તો આવડતું હોતું નથી. તો એટલા માટે આપણે એ વાક્યને અંગ્રેજીમાં બનાવી શકતા નથી. તો અંગ્રેજી બોલવા માટે વોકેબ્યુલરી શીખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ફ્રીઝ. ફ્રીઝનું ગુજરાતી શું થાય? જામી જવું, સ્થગિત કરવું અથવા તો ફ્રીઝમાં મૂકવું. તો V2 શું થશે? ફ્રોઝ થશે, અને V3 ફ્રોઝન થશે. વાક્ય જુઓ, ફ્રીઝ ધ લેફ્ટ ઓવર ફૂડ ફોર લેટર યુઝ. એટલે કે બચેલા ખોરાકને પછી ઉપયોગ કરવા માટે ફ્રીઝમાં મૂકો. તો અહીંયા ફ્રીઝનો ઉપયોગ શું થયો છે? ફ્રીઝમાં મૂકો એ માટે. ત્યારબાદ કોટ. કોટનું ગુજરાતી શું થશે? પરત ચડાવી અથવા તો લગાવવું. જેમ કે V2 અને V3 અહીંયા આપેલા છે. વાક્ય જુઓ, કોટ ધ પરાઠા વિથ ઓઇલ વાઇલ ફ્રાઈંગ. એટલે કે તળતી વખતે પરાઠાને ફરતે તેલ લગાવ અથવા તો ચોપડો. તો આપણે બેમાંથી કોઈ પણ શબ્દ ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ સ્ટફ. સ્ટફનું ગુજરાતી શું થાય? ભરવું અથવા તો પૂરવું. જેમ કે સ્ટફ ધ પરાઠા વિથ પોટેટોઝ. એટલે કે પરાઠામાં બટાટા ભરો. જે મસાલો કર્યો હોય એ ભરો. તો એના માટે આપણે કયો શબ્દ ઉપયોગ કરીશું? સ્ટફ. V2 અને V3 બંને આપેલું છે. અને ત્યારબાદ બ્લેન્ચ. બ્લેન્ચનું ગુજરાતી શું થાય? હળવેથી ઉકાળવું. તો આ શબ્દની આપણે ઘણી વખત જરૂર પડતી હોય છે, પરંતુ અંગ્રેજી શું થાય એ ન આવડતું હોય તો આપણે બોલી શકતા નથી. તો વાક્ય જુઓ, બ્લેન્ચ ધ સ્પિનચ બિફોર કુકિંગ ઇટ. એટલે કે પાલકને રાંધતા પહેલાં હળવેથી ઉકાળો. V2 V3 આપેલું જ છે. ત્યારબાદ મેરિનેટ. એટલે કે શું થાય? મસાલા લગાડીને રાખવું. જેમ કે મેરિનેટ ધ સલાડ. સલાડને મસાલો લગાડો અને થોડી વાર મૂકો. V2 V3 આપેલું જ છે. ત્યારબાદ સીઝન. સીઝનનું ગુજરાતી શું થાય? મસાલા ઉમેરી સ્વાદિષ્ટ બનાવવું. જેમ કે સીઝન ધ સૂપ વિથ સોલ્ટ એન્ડ પેપર. સૂપમાં મીઠું અને મરી ઉમેરીને સ્વાદિષ્ટ બનાવો. તો એક જ શબ્દના ઘણા બધા ઉપયોગ થતા હોય છે, અથવા તો ઘણા બધા અર્થ થતા હોય છે. તો વર્બ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયું છે એ પ્રમાણે એનું આપણે ગુજરાતી કરવાનું. V2 અને V3 આપેલું છે. ત્યારબાદ સ્પ્રિંકલ. સ્પ્રિંકલ એટલે શું થાય? છાંટવું. જેમ કે સ્પ્રિંકલ સમ ચીઝ ઓન ધ પીઝા. પીઝા પર થોડું ચીઝ છાંટો. V2 V3 આપેલું છે. ત્યારબાદ એડ. એડનું ગુજરાતી શું થાય? ઉમેરવું. V2 અને V3 બંને સેમ જ છે. એડેડ અને એડેડ. વાક્ય જુઓ, પ્લીઝ એડ સમ સુગર ટુ ધ ટી. ચામાં થોડી ખાંડ ઉમેરો અથવા તો નાખો. ત્યારબાદ બ્લેન્ડ. બ્લેન્ડનું ગુજરાતી શું થાય? મેળવણી કરવી અથવા તો મિક્સ કરવું, મિશ્રણ કરવું. સી બ્લેન્ડેડ ધ ફ્રૂટ્સ ટુ મેક જ્યુસ. તેણે રસ બનાવવા માટે ફળોને મિક્સ કર્યા. જેમ કે V2 અને V3 બંને સેમ જ રહે છે. ત્યારબાદ બ્રેક. બ્રેકનું ગુજરાતી શું થાય? તોડવું. V2 બ્રોક થશે અને V3 બ્રોકન થશે. હી બ્રોક ધ ગ્લાસ બાય મિસ્ટેક. તેણે ભૂલથી ગ્લાસ તોડ્યો. ત્યારબાદ કવર. કવરનું ગુજરાતી શું થાય? ઢાંકવું. તો આપણે ઘણી વખત ઢાંકતા હોઈએ છીએ, પણ એનું અંગ્રેજી તો આવડતું હોતું નથી. તો હવે તમને આવડી જશે. વાક્ય જુઓ, કવર ધ ફૂડ ટુ કીપ ઇટ ફ્રેશ. ખોરાકને તાજો રાખવા માટે તેને ઢાંકો. તો V2 અને V3 બંને આપેલું છે. ત્યારબાદ ડીપ. ડીપનું ગુજરાતી શું થાય? ડૂબાડવું અથવા તો બોળવું. જેમ કે સી ડીપ ધ બ્રેડ ઇન સૂપ. તેણે બ્રેડને સૂપમાં ડૂબાડી અથવા તો બોળી. V2 અને V3 બંને આપેલું છે.
અને ત્યારબાદ ફ્લેટનનું ગુજરાતી શું થાય? સમતલ કરવું. જેમ કે ફ્લેટન ધ ડો ટુ મેક ચપાટીઝ, રોટલી બનાવવા માટે લોટને સમતલ કરવો. તો અહીંયા જુઓ પિક્ચર આપેલું છે એટલે તમને ખ્યાલ આવે. V2 અને V3 બંને આપેલું જ છે. ત્યારબાદ લાઇટ ધ ફાયર, અથવા તો તમે આને એમ પણ કહી શકો લાઇટ ઓફ ધ ફાયર, પરંતુ એડવાન્સ ઇંગ્લિશમાં આવી રીતે બોલાય એટલા માટે મેં આવી રીતે લખ્યું છે. V2 શું થશે? લીટ, અને V3 પણ લીટ જ થશે. તો અહીંયા વર્બ શું છે? લાઇટ. ગુજરાતી શું થાય? આગ પ્રગટાવી અથવા તો આગ લગાડવી, આગ જલાવવી. વાક્ય જુઓ, દે લીટ ધ ફાયર ફોર કુકિંગ, તેઓએ રસોઈ માટે આગ પ્રગટાવી અથવા તો આગ સળગાવી. ત્યારબાદ પિંચનું ગુજરાતી શું થાય? ચપટી ભરીને ઉમેરવું. V2 V3 બંને આપેલું જ છે. વાક્ય જુઓ, એડ અ પિંચ ઓફ સોલ્ટ ટુ ધ ડીશ, વાનગીમાં એક ચપટી મીઠું ઉમેરો. તો આપણે ઘણી વખત એમ કહેતા હોય એક ચપટી ભરીને નાખો, તો એના માટે આપણે શું કહેવાનું? પિંચ. ત્યારબાદ ટેસ્ટ એટલે શું થાય? ચાખવું. આઈ ટેસ્ટેડ ધ સૂપ એન્ડ ઇટ વોઝ ડિલિશિયસ, મેં સૂપ ચાખ્યું અને તે સ્વાદિષ્ટ હતું. તો સ્વાદિષ્ટ માટે શું આવશે? ડિલિશિયસ. ત્યારબાદ વેઇઝનું ગુજરાતી શું થાય? વજન માપવું. જેમ કે V2 અને V3 બંને સેમ જ રહે છે. વેઇઝડ. ધ શોપકીપર વેઇઝ ધ વેજીટેબલ, દુકાનદારે શાકભાજીનું વજન માપ્યું. ત્યારબાદ સ્ક્વીઝનું ગુજરાતી શું થાય? નીચોવવું અથવા તો નીચોડવું. સી સ્ક્વીઝડ અ લેમન ઇનટુ ધ ગ્લાસ, તેણીએ ગ્લાસમાં લીંબુ નીચોવ્યું અથવા તો નીચોડ્યું. V2 V3 બંને સેમ જ રહે છે. ત્યારબાદ રાઇન્સ એટલે શું થાય? ધોવું અથવા તો ધોઈ કાઢવું. જેમ કે ડીશ ક્લીન કરતા હોય ને, તો એના માટે આપણે રાઇન્સ પણ કહીશું. અહીંયા જુઓ પિક્ચર આપેલું એટલે તમને ખ્યાલ આવે. રાઇન્સ ધ વેજીટેબલ્સ બિફોર કુકિંગ, શાકભાજીને રસોઈ પહેલાં ધોઈ કાઢો. શાકભાજીને રાંધતા પહેલાં ધોઈ નાખો.